જેમસન જેલના હોદ્દેદારો અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે. રાજકોટમાં ખાસ કરીને અત્યારે બજેટને લઈને અમે ચર્ચા કરવા આવી પહોંચ્યા છીએ. ત્યારે આપણે જાણીશું એમની પાસેથી બજેટ જ્યારે આવનારું છે એમાં આપની પહેલાં તો આશા અને અપેક્ષા શું છે? અત્યારના ભાવ વધારાની હિસાબથી ને બજેટમાં જો હજી જે જૂનું બજેટ હતું એમને બજેટ રાખવામાં આવે તો હજી ખરીદ શક્તિ છે બજારની એ થોડી ઘટી જશે. નાના લોકો છે એ ખરીદી કરી શકતા નથી અત્યારે ભાવ વધારાના હિસાબથી ને. આજે જે સોનામાં જેટલો ભાવ વધારો આજના દિવસે સૌથી હાઈમાં હાઈ આવેલો છે, તો એ હિસાબથી બજેટ જો આપણને સર્વિસ ટેક્સ જે લગેલો છે, ઇમ્પોર્ટ ડ્યુટીમાં જે રીતે ફેરફાર કરેલો છે, એ બધી વસ્તુમાં જો આપણને થોડો ઘણો સરકાર ફેરફાર કરી શકે તો આપણી ઇન્ડસ્ટ્રીઝને, રાજકોટની જે જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ છે જે વર્લ્ડ લેવલે છે, તો એમના થોડો ફેરફાર થાય તો સારું રહેશે. તમે શું માનો છો આ બજેટ કઈ પ્રકારનું રહે કે જેથી આ સમગ્ર સ્થિતિ જે અત્યારે આ કહેવાય ને વિક્રમજનક ભાવ વધારો પણ છે એના ઉપર જો ક્યાંક મહદઅંશે કાબુ પણ લઈ શકાય, અને બીજા પણ શું ફેરફારો જરૂરી? જરૂરથી કે આ ઇન્ડસ્ટ્રીઝ ને દર વખતે ગવર્મેન્ટ આપેલું છે, ગત વર્ષોમાં પણ રાહત આપેલી જ છે. તો અમે એવી આશા રાખીએ કે આમાં પણ અમને થોડી રાહત આપે. સાથે જે કેસમાં અમને લોકોને હતી છૂટછાટ એમાં પણ અમને 2 લાખ સુધી કરી આપેલી હતી. પરંતુ હવે આજના જે વિક્રમી સપાટીના ભાવ વધારાની સામે એ 2 લાખ રૂપિયાની એ જે ખરીદીની છે એમાં વધારો કરી આપે તો સારું પડશે. કારણ કે જે જૂના ભાવ પ્રમાણે ગણીએ તો એ લગભગ 80-90 લાખ સુધીમાં 2 લાખ રૂપિયાની છૂટ આપેલી હતી. આજે એ જ વસ્તુ 1,70,80,000 સુધી પહોંચવા જઈ રહી છે. તો ત્યારે એમાં પણ અમને ઇન્ક્રીમેન્ટ આપે તો જે ગ્રાહક ખરીદવા માટે આવે તો એને પણ બેનિફિટ મળી શકે એવી આશા રાખીએ છીએ. અગાઉના વર્ષોમાં પણ અમને અમારી આશાઓ ઉપર ફળીભૂત થયેલું છે ગવર્મેન્ટ, તો અમે એવી આશા આ વખતે પણ સેવીએ છીએ કે અમારી આશાઓ ઉપર એ ફળીભૂત થશે. મયુરભાઈ આડેસરા પ્રેસિડન્ટ અને ખાસ એમના હાથમાં સુકાન. મયુરભાઈ, આ સુકાનને લઈને ચાલી રહ્યા છો, બજેટ બહાર પડતું હોય, દરેકની આશાઓ તમારી સાથે પણ એટલી જ જોડાયેલી હોય. તમે શું માની રહ્યા છો? શું ખરેખર હવે કરવાની જરૂર છે? રાજ્ય સરકારમાં રજૂઆત પણ શું છે? જી, ચોક્કસથી આગામી દિવસોમાં જ્યારે બજેટ આવવાનું છે ત્યારે અમારી જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાંથી અમે લોકો જે બજેટ રિલેટેડ માંગણીઓ કરેલી છે એમાં ખાસ કરીને આપને જણાવું તો કે ભાઈ ઇમ્પોર્ટ ડ્યુટી જે છે એમાં અમે ઘટાડાની માંગણી કરેલ છે. જીએસટી છે એમાં પણ ઘટાડાની માંગણી કરેલ છે. ઓલ ઓવર આ બધી વાત કરીએ તો ઇમ્પોર્ટ ડ્યુટીમાં ગત વર્ષે અમને ફાયદો આપેલો હતો, પરંતુ ત્યારના ભાવની સરખામણી, ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસની સરખામણી, આજના પ્રાઇસની સરખામણીએ અમે આ ઈચ્છીએ છીએ, કેમ કે એમાં છે ને ઘણો ડિફરન્સ આવી ગયો છે. ગોલ્ડમાં 80%થી વધારે ઉછાળો આવ્યો છે, સિલ્વરમાં 180% વધારે ઉછાળો જોઈ રહીએ છીએ. ત્યારબાદ ટુરિઝમને ડેવલપમેન્ટ કરવા માટે છે આપણે એનઆરઆઈ કસ્ટમર જે જ્વેલરી ખરીદે છે એમને પણ જીએસટી રિટર્નની છે એ સવલત ઉપલબ્ધ કરાવે. નાના અમારા જે સુવર્ણકારો કારીગરો છે એમના માટે સ્કિલ ડેવલપમેન્ટને લઈ અને સ્પેશિયલ પ્રકારની કંઈ ગાઈડલાઇન જાહેર કરે આ બજેટમાં, તો અમારી જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી છે આ ભાવને કમ્પેરેટિવ છે બજારમાં આવનારા વર્ષોમાં ટકી રહે આવી અમારી અનેક આશાઓ છે. રાજકોટનું યોગદાન કેવડું રહે છે? જી, રાજકોટની વાત કરીએ તો રાજકોટની જે જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી છે એ પૂરા વર્લ્ડમાં ફેમસ છે. આપણે વાત કરીએ તો રાજકોટના બનેલા દાગીના ઇન્ડિયા નહીં પણ વર્લ્ડના કોઈ પણ બી જે ઓલ ઓવર જે મિક્સ આઇટમ રાખતા હોય એવા શોરૂમમાં ક્યાંક નાના મોટી એકાદી આઇટમ તો હોય ને હોય જ. રાજકોટની આપણે વાત કરીએ તો રાજકોટમાં ઘણા બધા દેવી દેવતાઓ જે મંદિરો છે એમના પણ દાગીના અહીં બને છે. ઘણા બધા બોલિવૂડ સ્ટારના પણ દાગીનાઓ અહીં બનવા આવતા હોય છે. આ લેવલે રાજકોટ છે એની કારીગરી પ્રખ્યાત છે. ત્યારે રાજકોટનું સૌથી મોટું યોગદાન અમારી જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં રહેલ છે. અને રાજકોટની કારીગરીની ખાસ જ્યારે વાત આવે છે ને ત્યારે રાજકોટનું જે હેન્ડવર્ક કામ થાય છે ને એ ઇન્ડિયામાં બીજે ક્યાંય નથી થતું એવું સોનામાં લોકો કહે છે. જેમ્સ એન્ડ જ્વેલના હોદ્દેદારો સાથે વાત કરી ત્યારે ખાસ ઇમ્પોર્ટ ડ્યુટીને લઈને તેઓની માંગ છે કે ઘટાડવામાં આવે, જીએસટીના સ્લેબ પણ ઘટાડવામાં આવે, અને અમુક રાજ્ય સરકારને તેઓએ ધ્યાન દોર્યું છે અને અમુક રજૂઆતો પણ મૂકી છે. પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.